રથયાત્રા ધીમે ધીમે હવે નિજ મંદિરથી પરત ફરવા માટે જઈ રહી છે। સરસપુરથી નીકળી અને આગળ તરફ વધી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તંબુ ચોકી તરફ જે છે તે હવે અખાડા જે છે તે અખાડા આવી પહોંચ્યા છે। સૌપ્રથમ ગજરાજ ને ગજરાજ બાદ પ્રસાદીના ટેબ્લો જે છે તે હવે નીકળી રહ્યા હતા અને ત્યારબાદ હવે અખાડા જે છે તે અખાડા અહીંયાથી પસાર થવાની શરૂઆત થઈ છે। દરેક કર્તબબાજો છે તે પોતાના કર્તવ્ય બતાવી રહ્યા છે। લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જે છે તે રથયાત્રાને પગલે જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રથયાત્રા જે છે તે હજી પણ 2 કલાક જેટલી લેટ ચાલી રહી હોવાના દ્રશ્યો હજી દેખાઈ રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક બફારો હોવાથી પબ્લિક જે છે તે ખૂબ જ વધારે પડતી દેખાઈ રહી છે। આગામી સમયમાં જો વરસાદ પડે તો વરસાદમાં નિર્ણય સમય જે છે નિર્ણિત સમયમાં રથયાત્રા જે છે તે નિજ મંદિર પહોંચાડી શકાય। માનવામાં આવી રહ્યું છે કે હજી પણ ક્યાંક ને ક્યાંક અડધો એક જેટલો કલાક સમય જે છે તે રથયાત્રાને તંબુ ચોકી એટલે કે દરિયાપુર વિસ્તાર જે છે તે પહોંચતા લાગી શકે છે। બિલકુલ, તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે વિવિધ વિસ્તારોથી। દરિયાપુર થોડીક જ વારમાં પહોંચશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, પરંતુ અત્યારથી દરિયાપુરમાં પણ મોટી સંખ્યામાં લોકોની જે ભીડ છે તે જોવા મળી રહી છે। આતુરતાપૂર્વક પ્રભુની રાહ જોઈ રહ્યા છે તમામ ભક્તો, અને રસ્તા પર પણ તમે જે અત્યારે માહોલ જોઈ રહ્યા છો, માનવ મહેરામણ જોઈ રહ્યા છો। અત્યારે જે પ્રકારે માનવામાં આવી રહ્યું છે 2 કલાકની આસપાસનો સમય છે જે રથયાત્રા મોડી ચાલી રહી છે, પરંતુ છતાં પણ આ ભક્તોમાં જે ઉત્સાહ છે તે ઓછો નથી થતો। આટલો બફારો છે, બધા જ અમીછારણા થાય, વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા છે। હે આજ આનંદ આજ ઉછરા અને આજ સલુણા ને એ પણ સખી આજ મારે આંગણે એ જોને કંચન વર્ષામે હે પણ જેની જોતાય અમે વાટડી જ રે, જેની જોતાય અમે વાટડી અને એવા વાલા જગન્નાથ આજ હામાં મળ્યા, પણ ઉઘડી ગયા આજ મારા હૈયાના એમાં કૂચી ન હોય કાંઈ કામની। એ વાત અવસાદ સખી આજની ગળી રડિયા મણી એ હારે સખી આજની ગળી તે રડિયા મણી એ મારો જગન્નાથ આવ્યાની વધામણી રે, મારો વાલોજી ગડી તે રડિયા મણી એ હારે સખી આજની ગડી તે રડિયા મણી। જય જગન્નાથ। જગન્નાથ યુ તારા યોરડા હે મારા ઠાકોર
ઈ આજની ઘડી તે રડિયામણી ચાર દિશામાં દરિયો એ ચાર દિશામાં દરિયો પછી શેઠ રે સાંભળ્યો ચાર દિશામાં દરિયો પછી શેઠ રે સાંભળ મારો દ્વારિકાનો નાથ રે મારો દ્વારિકા વાળો નાથ મારા મોહન મોરલી વાળા માધવ દેવ દુલારા મારા મોહન મોરલી વાળા માધવ દેવ દુલા ચાહ દેવળ શોભતા બિલકુલ, તો ચર્ચાને પણ આગળ વધારીએ. ખાસ કરીને હર્ષદજી, જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે આ વખતે અષાઢી બીજ અને પુષ્ય નક્ષત્ર આ બંનેના સંયોગની તો વાત કરી, હવે તેની સાથે આજનો જે આ માહોલ છે, રવિવારનો પણ દિવસ અને ભક્તોનું જે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે, તેના વિશે આપ શું કહેશો? બેન, આમ તો હેતવીબેન જોવા જઈએ ને તો ભક્તોનું પૂર દિવસે ને દિવસે એ વધતું જ જાય છે. અને એમાં પણ આજે રવિવારનો દિવસ છે ત્યારે ટીવી 18 દ્વારા સરકારને પણ એક આવી રજૂઆત છે તમામ દર્શકો દ્વારા કે આ રથયાત્રાનો જે રૂટ છે, રથયાત્રાનો માર્ગ છે, એને મિત્રો ક્યાંક ને ક્યાંક આ વિનંતીસભર દરેક દર્શકોની પણ એવી માગ છે ત્યારે કે રથયાત્રાના માર્ગને થોડો વિસ્તારવો જોઈએ, નવા અમદાવાદ બાજુ પણ આ માર્ગને પ્રયાણ કરવું જોઈએ. તમે જે વાત કરી કે ભક્તોનું ઘોડાપૂર, કારણ કે આ તો કૃષ્ણ છે બેન, અને કૃષ્ણ છે ને દિને દિને નવમ નવમ. તમે આજે જે કૃષ્ણને જોયો છે ને એ આવતીકાલે સવારે કાંઈક નવા જ રંગ અને નવા જ રૂપ સાથે જોવા મળશે. આગળ જ વાત કરતા હતા એ પ્રમાણે, કારણ કે આ ભક્તોનું ઘોડાપૂર એટલે વધે છે, આ ભગવાન કૃષ્ણનો રૂપ નથી જોવાનું, આપણે એનું સ્વરૂપ જોવાનું છે. અને એમાં પણ આજના દિન વિશેષ આપણે જો વાત કરીએ તો 147મી આ રથયાત્રા નીકળી છે. અને જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો 147નો ભાગ્યાંક 3 આવે છે મિત્રો. અને 3 એટલે કે મંગળ મહારાજ છે. મંગળ મહારાજનો વર્ણ છે ને પીત વર્ણ છે, પીળો કલર છે. આપણે કહીએ છીએ બધા જ આ અખિલ બ્રહ્માંડના જગનાયક ભગવાન જગદીશ જગન્નાથને આપણે કાળિયો ઠાકર, શ્યામ મુરારી, એનો વર્ણ એનો રંગ પણ એ શ્યામ બતાવવામાં આવ્યો છે. અને જ્યારે સવારમાં સીએમ સાહેબે પહિંદ વિધિ કરી અને જગતનો નાથ જ્યારે એ યાત્રા કરવા માટે નીકળ્યો ને ત્યારે પણ એનું રૂપ છે ને એનો રંગ છે ને શ્યામ હતો. અને જેવો મધ્યાહનના સમયે મોસાળની અંદર સરસપુરની અંદર મામાને ત્યાં પધારે છે અને મા જેટલું મેરુ જેટલું ગર્વ અનુભવી અને મામેરું ધારણ કરી